છોટાઉદેપુર નગરમાં વોટર વર્કર્સની 75 હોર્સ પાવરની મોટર બગડતા નગરમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી। આ મોટરનું એક સપ્તાહ બાદ સમારકામ થતાં નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે। મોટર બગડતા નગરમાં એક દિવસના અંતરે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો। તો પાણી પુરવઠા અધિકારી અકરમ મકરાણીએ કહ્યું કે પાલિકા દ્વારા ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવશે। છોટાઉદેપુર નગરપાલિકા ફતેપુરા વોટર વર્ક્સની જે મોટર 75 એચપીની બળી ગઈ હતી, જે સ્પેરમાં મોટર બનાવવા આપી હતી તે આવી ગયાથી કાલના રોજ અમે ફિટિંગ કરી અને આજ રોજ પાણીનો સપ્લાય અમે પૂરું પાડ્યું છે। અને આગોતરા આયોજન અન્વયે અમારા દ્વારા નવી મોટરોનું ખરીદ કરવાનું આયોજન અમે કરેલ છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા પડે નહીં, જેની અમે ખાતરી આપીએ છીએ।